ભિખારીને ભીખ આપવા કરતા રસ્તે મહેનત કરતા છોકરા પાસે ફુગ્ગો લઈ લેજો, તે તેને ભિખારી બનતા અટકાવશે. વાસણો પર નામ લખવાનું મશીન ન શોધાયું હોત ને સાહેબ, તો આજે કેટલાય પરિવારો સાથે હોત. ગીતાનો સાર અને કુદરતનો માર દરેકના જીવનને અસર કરે જ છે. ખિસ્સાની પણ એક મજા હોય છે. ભરેલા હોય તો સંબંધ ઘણા મળે અને ખાલી હોય તો અનુભવ ઘણા મળે. વ્યક્તિમાં ભલે લાખ સારા ગુણો હોય, પણ તેનો એક અવગુણ તેના બધા ગુણો સાથે સરખે તોલે તોલાય છે. જેની ભાષામાં સભ્યતા હોય છે તેના જ જીવનમાં ભવ્યતા હોય છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે. જો જોયા કરો તો બહુ ભારે દેખાશે, પણ જો ઉપાડી લેશો તો હળવી ફૂલ જ હોય છે. મુશ્કેલ સમયમાં સાથના બદલે સલાહ આપનારા લોકોથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. કાલને ભૂલશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો? જીવનમાં અતિની ગતિને રોકી શકનાર વ્યક્તિ જ પોતાની દુર્ગતિને રોકી શકે છે. થોડા સમય માટે ત્રાટકતી દરેક આપત્તિ વ્યક્તિને એના સાચા શત્રુની ઓળખ કરાવી જાય છે. હાર એક એવી શિખામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે. માણસનો ચહેરો ભલે ગમે તેટલો સુંદર હોય, પણ જીભ જો કડવી હશે તો લોકો મોઢું ફેરવી જ લેશે. સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે. એક તાળાની જેમ વફાદાર બનો, જે તૂટી જશે પણ ચાવી ક્યારેય નહીં બદલે. જીભને સાચવવી એટલે સોનાના ઘરેણાં સાચવવા કરતાં પણ અઘરી વાત છે. આમ કરવાના બદલે જો આમ કર્યું હોત તો એ બધું સમય વીતી ગયા પછી વિચારવું નકામું છે સાહેબ. જ્યાં આપણો સ્વાર્થ સમાપ્ત થઈ જાય છે ત્યાંથી જ આપણામાં માણસાઈની શરૂઆત થાય છે. ઓળખાઈ જવાનો ડર જૂઠને હોય છે સાહેબ. સત્ય તો ઈચ્છે છે કે મને બધા જ ઓળખે. અઢળક કહાનીઓ હોય છે એ માણસ પાસે જે ક્યારેય કોઈને કંઈ જ કહેતો નથી. વસ્તુઓ ત્યાં સુધી જ આકર્ષિત કરે જ્યાં સુધી એ તમારી પાસે ના હોય. ઇજ્જત બધાની કરજો, ભરોસો સમજી વિચારીને કરજો. પ્રેમ માત્ર કામ અને ઈશ્વરથી કરો, કારણ કે આ બે જ છે જે ક્યારેય દગો નહીં આપે. લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાઈ જાય છે. ખોટું કરે એનું ક્યારેય ટકતું નથી, ને સાચું કરે એનું કોઈ દિવસ અટકતું નથી. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. જેને તમે બળથી ના હરાવી શકો એને બુદ્ધિથી જરૂર હરાવી શકાય છે. ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે છે જ્યારે સિદ્ધાંતો કરતા સપના મોટા થઈ જાય છે. જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી. કશું કહ્યા વગર સમજી જાય એ જ અંગત, બાકી બધી સંગત. ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે જ્યારે સત્યની તમને ખબર હોય. જે શીખવા માંગે છે એને બધું જ આવડે છે. એ ગુના જે તમે એકલામાં કરો છો એના સાક્ષી ભગવાન પોતે હોય છે. જે સત્યને આપણે પચાવી ના શકીએ એને જાણવાનો ક્યારે આગ્રહ ના કરવો. મોટા નોકર બનવા કરતાં નાના માલિક બનવું ઘણું સારું છે. એવી કોઈ મંજિલ નથી હોતી સાહેબ જ્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો ના હોય. તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો એ મહત્વનું છે.